વિદ્યાર્થી મિત્રો, હું કેયુર દાવડા સાનિધ્ય સ્કૂલ ઓફ સાયન્સ ગારિયાધારમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 11 સાયન્સ ગણિતમાં પ્રકરણ પહેલું ગણ ભણવા જઈ રહ્યા છીએ. તો સૌથી પહેલા સમજીએ ગણ કોને કહેશું. તો ગણ એટલે સુવ્યાખ્યાયિત વસ્તુઓના સમૂહ અથવા જથ્થાને આપણે ગણ તરીકે કહેશું. હકીકતમાં જોઈએ તો ગણ એ એક અવ્યાખ્યાયિત પદ છે, પરંતુ આપણે જો ગણને સમજવું હોય તો એવું કહી શકીએ કે કોઈ પણ વસ્તુનો સમૂહ અથવા જથ્થો એને આપણે ગણ તરીકે દર્શાવશું. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો ક્લાસમાં બેઠેલા વિદ્યાર્થીઓ, સપોઝ એક વર્ગમાં માની લો કે 25 વિદ્યાર્થીઓ બેઠેલા છે, તો એ 25 વિદ્યાર્થીઓનો સમૂહ એને આપણે ગણ તરીકે કહેશું. બીજું એક ઉદાહરણ લઈએ કે કોઈ પણ એક સ્કૂલ કે એમાં 15 શિક્ષકો છે, તો આ 15 શિક્ષકોનો સમૂહ એને આપણે ગણ તરીકે દર્શાવશું. ગણને કઈ રીતે દર્શાવવું? તો ગણને દર્શાવવા માટે છગડીયા કૌંસનો ઉપયોગ થાય છે. કર્લી બ્રેકેટ્સ, છગડીયો કૌંસ, ગણ દર્શાવવા માટે છગડીયા કૌંસનો ઉપયોગ થાય છે. આપણે ઉદાહરણથી આને સમજીએ. a is equal to છગડીયા કૌંસમાં 1 2 3 4 5. તો આ એક ગણ દર્શાવેલો છે કે જેની અંદર 1 થી 5 સુધીના ઘટકો સમાયેલા છે. તો અહીંયા જે a દર્શાવેલો છે, આ a છે એ ગણનું નામ દર્શાવે છે. જે છગડીયો કૌંસ છે તે ગણની નિશાની દર્શાવે છે. અને આ જે 1 થી 5 ઘટકો સમાયેલા છે તેને આપણે ગણના ઘટકો કહીશું. તો અહીંયા આપણે સમજીએ કે a નામનો ગણ છે કે જેની અંદર 1 થી 5 ઘટકો સમાયેલા છે. ઉદાહરણ આપણે લઈએ. b બરાબર a e i o u. તો હવે આને તમે સમજી શકશો કે આ ગણનું નામ શું છે? b. b નામનો એક ગણ છે કે જેની અંદર 5 ઘટકો સમાયેલા છે. કયા કયા? તો કે a e i o અને u. બરાબર? તો આ વાત થઈ ગણની સામાન્ય માહિતી. હવે આપણે અમુક એવા ગણ જોઈએ કે જેનો આપણે અવારનવાર ઉપયોગ કરતા આવ્યા છીએ. અમુક પ્રકારના ગણ. તેમાં સૌથી પહેલો ગણ આપણે જોઈએ કેપિટલ N. કેપિટલ N ને આપણે કહીશું પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ. તો કેપિટલ N એનું નામ છે પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ. હવે આ કેપિટલ N ગણની અંદર કયા કયા ઘટકોનો સમાવેશ થાય છે એ આપણે જોઈએ. તો આ ગણની અંદર 1 2 3 4 5 આવી રીતે અનંત ઘટકોનો સમાવેશ થશે. ટૂંકમાં આપણે કહી શકીએ કે પ્રાકૃતિક સંખ્યાઓના ગણની અંદર 1 થી લઈને અનંત સુધીની સંખ્યાઓનો સમાવેશ થશે. ટૂંકમાં ધન પૂર્ણાંક સંખ્યાઓ, ખાસ સમજો મિત્રો, ધન પૂર્ણાંક સંખ્યાઓ આ ગણની અંદર કોઈ પણ અપૂર્ણાંકનો સમાવેશ નહીં થાય. સપોઝ આપણે વાત કરીએ કે 0.5, તો આ 0.5 નો સમાવેશ આ ગણની અંદર થશે નહીં. માત્ર ધન પૂર્ણાંક સંખ્યાઓનો સમાવેશ જ આ ગણની અંદર થશે. હવે બીજા ગણની વાત કરીએ આપણે. તો W આનું નામ આપણે આપશું પૂર્ણ સંખ્યાઓનો ગણ. અને ઇંગ્લિશમાં જો આને કહેવું હોય તો આપણે કહી શકીએ હોલ નંબર્સ. બરાબર? ટૂંકમાં પૂર્ણ સંખ્યાઓનો ગણ. આ ગણની અંદર હવે કયા કયા ઘટકો આવશે? તો કે જે પ્રાકૃતિક સંખ્યાઓના ગણની અંદર આપણે જેટલા ઘટકો જોઈએ એ તમામ ઘટકોનો સમાવેશ આની અંદર થશે, પરંતુ આ ઉપરાંત એક 0 નો સમાવેશ પણ આની અંદર થશે. તો W ગણની અંદર 0 1 2 3 4 5 આવી રીતે અનંત સંખ્યાઓનો સમાવેશ થશે.
તો પ્રાકૃતિક સંખ્યાઓના ગણના તમામ ઘટકો પૂર્ણ સંખ્યાઓના ગણની અંદર તો સમાયેલા જ છે. આ ઉપરાંત 0 ઘટક પણ પૂર્ણ સંખ્યાના ગણમાં સમાયેલો છે. બરાબર. સેમ વસ્તુ જે આપણે પ્રાકૃતિક સંખ્યાઓમાં વાત કરી હતી કે આ પૂર્ણ સંખ્યાઓના ગણમાં કોઈ પણ અપૂર્ણાંકનો સમાવેશ થશે નહીં. એટલે કે પોઈન્ટ વાળી કોઈ પણ સંખ્યા તેનો સમાવેશ આ પૂર્ણ સંખ્યાઓના ગણમાં થશે નહીં. એ જ રીતે ત્રીજો ગણ આપણે જોઈએ તો આવશે z. આ z ગણને આપણે નામ આપશું પૂર્ણાંક સંખ્યાઓનો ગણ. બરાબર છે. તો હવે આ ગણની અંદર કયા કયા ઘટકોનો સમાવેશ થશે તો કે સેમ જે પૂર્ણ સંખ્યાઓનો ગણ હતો એના તમામ ઘટકો તો આની અંદર સમાવેશ થશે. આ ઉપરાંત પૂર્ણાંક સંખ્યાઓની અંદર ઋણ સંખ્યાઓનો પણ સમાવેશ થશે. એટલે કે પૂર્ણાંક સંખ્યાના ગણની અંદર ઋણ સંખ્યાઓ તમામ, 0 અને ધન સંખ્યાઓ તમામ, આ બધી સંખ્યાઓનો સમાવેશ પૂર્ણાંક સંખ્યાઓના ગણની અંદર થશે. બરાબર. ફરી એક વખત જોઈએ. પ્રાકૃતિક સંખ્યાઓના ગણની અંદર માત્ર ધન સંખ્યાઓ, ધન પૂર્ણાંક સંખ્યાઓનો સમાવેશ થતો હતો. પૂર્ણ સંખ્યાઓના ગણની અંદર 0 અને ધન સંખ્યાઓનો સમાવેશ થતો હતો. અને પૂર્ણાંક સંખ્યાઓની અંદર ઋણ સંખ્યાઓ તમામ, 0 અને ધન સંખ્યાઓ તમામ, આ બધી જ સંખ્યાઓનો સમાવેશ પૂર્ણ સંખ્યાના ગણની અંદર થશે. એટલે કે આપણે અહીંયા જોઈ શકીએ છીએ પ્રાકૃતિક સંખ્યાઓના ગણના તમામ ઘટકો પૂર્ણ સંખ્યાઓના ગણની અંદર સમાયેલા છે. પૂર્ણ સંખ્યાઓના ગણના તમામ ઘટકો પૂર્ણાંક સંખ્યાઓના ગણની અંદર સમાયેલા છે. આ જ રીતે આપણે ચોથા ગણની વાત કરીએ તો આવશે q ગણ. q ગણ એટલે કે સમય સંખ્યાઓનો ગણ. બરાબર. તો આ સમય સંખ્યાઓનો ગણ, તમામ સમય સંખ્યાઓનો સમાવેશ આ ગણની અંદર થશે. પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, આ તમામનો સમાવેશ તો આની અંદર થશે. આ ઉપરાંતની એવી સંખ્યાઓ કે જેને આપણે ભાગાકાર તરીકે દર્શાવી શકીએ છીએ તેવી તમામ સંખ્યાઓનો સમાવેશ q ગણની અંદર થશે. આ ઉપરાંત હવે આપણે જોઈએ r. આનું નામ આપણે આપશું વાસ્તવિક સંખ્યાનો ગણ. એવી તમામ સંખ્યાઓ કે જે અસ્તિત્વ ધરાવે છે એવી તમામ સંખ્યાઓનો સમાવેશ r ગણની અંદર થશે. વાસ્તવિક સંખ્યાઓના ગણની અંદર. ફરી એક વખત રિપીટ કરીએ મિત્રો. પ્રાકૃતિક સંખ્યાઓનો સમાવેશ થશે પૂર્ણ સંખ્યાઓની અંદર, પૂર્ણ સંખ્યાઓનો સમાવેશ થશે પૂર્ણાંક સંખ્યાના ગણની અંદર, પૂર્ણાંક સંખ્યાનો સમાવેશ થશે સમય સંખ્યાઓની અંદર, અને સમય સંખ્યાઓની તમામ સંખ્યાઓનો સમાવેશ થશે વાસ્તવિક સંખ્યાઓની અંદર. એટલે કે સૌથી મોટો ગણ જો કોઈ હોય તો તે r ગણ છે. મિત્રો હવે આપણે કુલ 5 ગણ વિશે માહિતી લીધી. n ગણ, w ગણ, z ગણ, q ગણ અને r ગણ. આ તમામ ગણને આપણે એક સિક્વેન્સ તરીકે ગોઠવીએ. ખાસ ધ્યાન રાખજો મિત્રો. તો આપણે લખી શકીએ n સબસેટ w સબસેટ z સબસેટ q સબસેટ r. આ સિક્વેન્સ ખાસ યાદ રાખવું પડશે મિત્રો. અને સમજીએ આપણે શું કહેવા માંગે છે. n સબસેટ w, આનો અર્થ એવો થશે કે પ્રાકૃતિક સંખ્યાની તમામ ઘટકો પૂર્ણ સંખ્યાના ગણની અંદર સમાયેલા છે. તે જ રીતે w સબસેટ q, એનો અર્થ કે પૂર્ણ સંખ્યાના તમામ ઘટકો પૂર્ણાંક સંખ્યાના ગણની અંદર સમાયેલા છે. તે જ રીતે z સબસેટ q એટલે કે પૂર્ણાંક સંખ્યાના તમામ ઘટકો સમય સંખ્યાના ગણની અંદર અને સમય સંખ્યાના ગણના તમામ ઘટકો વાસ્તવિક સંખ્યાના ગણની અંદર સમાયેલા છે. આ સિક્વેન્સ ઉપરથી આપણે ઘણા બધા MCQ નીકળી શકે મિત્રો. સપોઝ હું તમને એક એક્ઝામ્પલ આપું કે પરીક્ષામાં પ્રશ્ન પૂછાણો હોય કે પૂર્ણ સંખ્યાના તમામ ઘટકો પૂર્ણાંક સંખ્યાના ઘટકોની અંદર સમાયેલા છે, તો આ વિધાન સાચું પડશે કે ખોટું? તો આ સિક્વેન્સ જો આપણને યાદ હોય તો આપણે કહી શકીએ કે આ વિધાન સાચું છે, કારણ કે પૂર્ણ સંખ્યાના ગણના તમામ ઘટકો ક્યાં સમાયેલા છે? પૂર્ણાંક સંખ્યાના ગણની અંદર.
આ જ રીતે જો આપણને પ્રશ્ન પૂછાણો હોય કે પ્રાકૃતિક સંખ્યાના તમામ ઘટકોને આપણે વાસ્તવિક સંખ્યાના ઘટકો પણ કહી શકીએ, તો આ વિધાન પણ કેવું પડશે? સાચું પડશે. આ જ રીતે જો આપણે જોઈએ તો એક પ્રશ્ન નીકળી શકે કે સમય સંખ્યાના ઘટકોને આપણે પ્રાકૃતિક સંખ્યાના ઘટકો તરીકે દર્શાવી શકીએ, તો આ વિધાન ખોટું પડશે, કારણ કે સમય સંખ્યાના ગણની અંદર આવેલી તમામ સંખ્યાઓ પ્રાકૃતિક સંખ્યાની અંદર સમાયેલી નહીં હોય, પરંતુ પ્રાકૃતિક સંખ્યાના ગણની અંદર આવેલી તમામ સંખ્યાઓ ક્યાં સમાયેલી હશે? સમય સંખ્યાના ગણની અંદર સમાયેલી હશે. z પ્લસ એટલે ધન પૂર્ણાંક સંખ્યાઓ. આપણે અગાઉ જોઈ ગયા મિત્રો કે z ગણની અંદર કઈ સંખ્યાઓનો સમાવેશ થતો હતો? પૂર્ણાંક સંખ્યાઓ, એટલે કે ઋણ સંખ્યાઓ, 0 અને ધન સંખ્યાઓનો સમાવેશ થતો હતો z ગણની અંદર. તો હવે z પ્લસ ની અંદર, z પ્લસ એટલે કે ધન પૂર્ણાંક સંખ્યાઓ, ટૂંકમાં પૂર્ણાંક સંખ્યાઓના ગણમાંથી ઋણ સંખ્યા અને 0 આ બંને સંખ્યાઓ નીકળી જશે, તો જે સંખ્યાઓ વધશે કે 1 2 3 4 5 અનંત સુધી, તો આ ગણને આપણે કહીશું z પ્લસ ધન પૂર્ણાંક સંખ્યાઓનો ગણ. હવે મિત્રો અહીંયા તમને પ્રશ્ન થશે કે z પ્લસ ની અંદર તે 1 થી અનંત સુધીની સંખ્યાઓનો સમાવેશ થાય છે અને n ગણની અંદર પણ 1 થી અનંત સંખ્યાઓનો સમાવેશ થાય છે, બરાબર છે? તો આ n ગણ અને z પ્લસ આ બંને ગણનો તફાવત શું? n ગણની અંદર પણ 1 થી અનંત સુધીની સંખ્યાઓનો સમાવેશ થાય, જ્યારે z પ્લસ ની અંદર પણ 1 થી અનંત સુધીની સંખ્યાઓનો સમાવેશ થાય. તો મિત્રો આપણે અહીંયા સમજીએ કે આ n ગણ છે એ પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ છે. મેં તમને અગાઉ કીધું હતું એ પ્રમાણે કે આની અંદર અપૂર્ણાંક સંખ્યાઓનો સમાવેશ થતો નથી. ટૂંકમાં આપણે એક સંખ્યા લઈએ 1.2, તો આ 1.2 સંખ્યા એવી સંખ્યા છે કે જે 1 અને 2 ની વચ્ચે સમાયેલી છે, પરંતુ આ 1.2 સંખ્યાનો સમાવેશ આ પ્રાકૃતિક સંખ્યાના ગણની અંદર થશે નહીં, જ્યારે 1.2 સંખ્યાનો સમાવેશ ધન પૂર્ણાંક સંખ્યાઓના ગણની અંદર થશે, બરાબર છે? તો આ 1.2 નો સમાવેશ ધન પૂર્ણાંક સંખ્યાના ગણની અંદર થશે, જ્યારે 1.2 નો સમાવેશ પ્રાકૃતિક સંખ્યાના ગણની અંદર થશે નહીં. તો આ ડિફરન્સ ખાસ મહત્વનો છે મિત્રો, બરાબર? આ ઉપરાંત આપણે વાત કરીએ r+, તો r+ ને આપણે નામ આપશું ધન વાસ્તવિક સંખ્યાઓનો ગણ. r ગણ છે એ વાસ્તવિક સંખ્યાઓનો ગણ છે. r ગણમાંથી માત્ર ધન સંખ્યાઓ જ જો આપણે લઈએ તો એને આપણે નામ આપશું r+, ધન વાસ્તવિક સંખ્યાઓનો ગણ. હજી એક વસ્તુ જોઈએ મિત્રો આમાં કે માની લો કે આ જે z+ ગણ છે કે જેની અંદર 1 થી અનંત સુધીની સંખ્યાનો સમાવેશ થાય છે, આની અંદર આપણે 0 નો સમાવેશ કરવો હોય તો શું કરવું? z+ ની અંદર જો આપણે 0 સંખ્યાનો સમાવેશ કરવો હોય તો એને આપણે આ રીતે લખશું 0 યોગ ગણ z+. આનો અર્થ એવો થશે કે z+ ગણની અંદર 0 નો પણ સમાવેશ થશે, તો 0 યોગ z+ એને આપણે હવે દર્શાવી શકીએ 0 1 2 3 અનંત સુધી, બરાબર છે? હવે આપણે જોઈએ ગણ દર્શાવવા માટેની રીત. ગણને દર્શાવવા માટે બે રીતનો ઉપયોગ થાય છે. સૌથી પહેલી રીતમાં આપણે જોઈએ યાદીની રીત, અને બીજી રીત આપણે જોઈએ ગુણધર્મની રીત. તો ગણને દર્શાવવા માટે બે રીતનો ઉપયોગ થાય છે, પહેલી યાદીની રીત અને ગુણધર્મની રીત. હવે બંને રીતને આપણે અલગ અલગ રીતે સમજીએ તો સૌથી પહેલા આપણે જોઈએ યાદીની રીત.
આપણે હમણાં જ એક એક્ઝામ્પલ લીધું મિત્રો, બરાબર. ફરી એક વખત જોઈએ કે a = 1 2 3 4 5. તો આમાં આપણને ખબર જ છે ગણનું નામ શું છે? a. એની અંદર કેટલા ઘટકોનો સમાવેશ થયેલો છે? 1 થી 5. તો આ 1 થી 5 ઘટકોને આપણે ગણી શકીએ છીએ. ગણી શકીએ છીએ મતલબ કે આ ઘટકોની આપણે યાદી બનાવી શકીએ છીએ કે આ ગણની અંદર 1 થી 5 ઘટકો આવેલા છે. તો આ જે ગણ દર્શાવેલો છે તે કઈ રીતે દર્શાવેલો છે? યાદીની રીતે દર્શાવેલો છે. હવે માની લો કે આ જ ગણને મારે ગુણધર્મની રીતે દર્શાવવો છે, તો કઈ રીતે દર્શાવી શકાય? તો આને આપણે આ રીતે લખશું કે a x જ્યાં x belongs to capital N અને x less than or equal to 5. હવે આને સમજીએ મિત્રો, આ ગુણધર્મની રીત છે. તો અહીંયા આ x છે એ શું છે? x એટલે કે કોઈ પણ એક ઘટક, એ ગણની અંદર આવેલો કોઈ પણ એક ઘટક, એને આપણે શું નામ આપ્યું? x. તો આ x ઘટક છે એ કયા ગણમાંથી આવશે? n ગણમાંથી આવશે. n ગણ એટલે પ્રાકૃતિક સંખ્યાનો ગણ, હમણાં જ આપણે જોયું. તો આ જે ઘટક છે એ n ગણની અંદર લેશું અને આ x ઘટક છે એ કેવો હશે? તો કે 5 અથવા 5 કરતા નાનો, x less than or equal to 5. હવે અહીંથી આપણને ખ્યાલ આવશે મિત્રો, પ્રાકૃતિક સંખ્યાના ગણમાંથી એવા ઘટકો લેવાના કે જે 5 અથવા 5 કરતા નાના હશે. એનો અર્થ એવો થયો કે 1 2 3 4 અને 5, 1 થી 5 ઘટકો. ટૂંકમાં આ જે ગણ છે પેલો એ યાદીની રીતે દર્શાવેલો છે અને આ ગણ છે એ ગુણધર્મની રીતે દર્શાવેલો છે. બંને ગણની અંદર એક સરખા જ ઘટકો આવશે 1 થી 5. બરાબર છે?